કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણના ત્રીજા લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે કેટલીક મહત્ત્વની થિયરીનો અભ્યાસ કરવાનો છે. લાસ્ટ લેક્ચર સુધી આપણે સંપાતપણાનો સિદ્ધાંત અને તેને લગતા ઉદાહરણના દાખલા જોયા છે. મિત્રો, આજનો આપણો ટૉપિક શું છે? તો પૃથ્વી પાસે કંઈક આકર્ષી પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ છે, આપણે બધા જાણીએ છીએ. તે માટેનો આપણે નિયમ જોયો, ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ, તેનું સદિશ સ્વરૂપ પણ જોયું અને તેના ઉપયોગથી આપણે સંપાતપણાના સિદ્ધાંત અને તેને લગતા દાખલા પણ કર્યા. હવે આપણે બધા જાણીએ છીએ કે બળ, જે પદાર્થ પાસે બળ હોય અથવા તો કોઈ પદાર્થ પર આપણે બળ લગાડીએ તો તે પદાર્થને પ્રવેગ મળતો હોય છે. તો ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વીનું એક આકર્ષી પ્રકારનું નેચર ધરાવતો કંઈક બળ છે. એટલે કે પૃથ્વી દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે. ઝાડ પરથી પડતા સફરજનને ન્યૂટનની નીચે જ પડતો જોયો અને ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી. બરાબર છે? એમ પૃથ્વીની સપાટીથી ઊંચાઈએ જઈએ ત્યાંથી કંઈક પદાર્થને ફેંકીએ, એટલે કે તમે તમારા ઘરના ધાબા પર ચડીને કંઈક પથ્થરને નીચે ફેંકો તો પથ્થરને તમે છોડશો, મુક્ત પતન કરાવશો તો તે ક્યાં આવશે? જમીન તરફ. કારણ કે ગુરુત્વાકર્ષણ બળ એટલે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તેને ખેંચશે. એનો મતલબ એવું થયું કે જો ગુરુત્વાકર્ષણ બળ ન હોત તો પદાર્થ ત્યાં ને ત્યાં સ્થિર રહેત. પણ એવું થતું નથી. પદાર્થ તો પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે. એટલે કે કંઈક પ્રકારેનું પૃથ્વી તે પદાર્થ પર બળ લગાડે છે. અને બળ હોય તો પ્રવેગ હોય. આપણે જાણીએ છીએ ન્યૂટનની ગતિનો બીજો નિયમ, F બરાબર ma. બળ હોય તો પ્રવેગ હોય. ખ્યાલ આવે છે? એટલે પદાર્થને કંઈક પ્રવેગ મળે છે અને પદાર્થ પૃથ્વી તરફ પ્રવેગિત ગતિ કરતો આવે છે. એટલે હું શું સમજાવવા માગું છું કે આ પ્રવેગ કયો છે? તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના લીધે પદાર્થને મળતા આ પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહીશું. ગ્રેવિટેશનલ એક્સેલરેશન, જેને જીથી દર્શાવવામાં આવે છે. એમ સામાન્ય પ્રવેગ જે આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા છે તેને આપણે એ કહીએ છીએ ને, એક્સેલરેશન. પરંતુ ગુરુત્વ પ્રવેગને આપણે જી કહીશું. તેનું મૂલ્ય પણ તમે બધા જાણતા હશો, જી બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અથવા કેટલાક કિસ્સાઓમાં આપણે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર પણ લેતા હોઈએ છીએ. તો ગુરુત્વ પ્રવેગ શું છે? તો પ્રવેગ તો બળના કારણે જ હોય, પરંતુ ગુરુત્વ પ્રવેગ કયા બળના લીધે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના લીધે પદાર્થને મળતો પ્રવેગ, જેને આપણે ગુરુત્વ પ્રવેગ કહીશું. તો મિત્રો, ગુરુત્વ પ્રવેગ આ જી બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ક્યાંથી મળ્યું, કેવી રીતના મેળવ્યું, અથવા તેનું સમીકરણ શું છે? પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થ માટે તે શું હોય? પૃથ્વીની સપાટીથી કંઈક ઊંચાઈએ જઈએ તો શું હોય? ઊંડાઈએ જઈએ તો શું હોય? તો તે મેળવવા માટેના સૂત્રો આપણે આજની થિયરીઓમાં સોલ્વ કરવાના અને સાબિત કરવાના છે. તો સૌપ્રથમ પૃથ્વીની સપાટી પર પદાર્થ હોય અને ગુરુત્વ પ્રવેગ જી, જે આપણે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર કહીએ છીએ, તે કેવી રીતના મેળવાયું, અથવા તેનું સૂત્ર શું છે, તેનું સમીકરણ શું છે, તેની સાબિતી શું છે, આપણે એ ભણવાનું છે. બરાબર? જો કે આ કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા આપણો ચાલુ વર્ષના અભ્યાસક્રમના અંદર જે ઘટાડો કરેલો છે તેના અંદરથી આ ટૉપિક નાબૂદ કરેલો છે. બરાબર? પરંતુ આપણે એ ટૉપિકને નહીં ભણીશું. એટલે કે પૃથ્વીની સપાટી પર રહેલા ગુરુત્વ પ્રવેગ ના સમીકરણ, સપાટી પર રહેલા પદાર્થ માટેના ગુરુત્વ પ્રવેગના સમીકરણને આપણે નહીં જોઈએ, તેને નહીં સાબિત કરીએ અથવા તો તેને નહીં સમજીએ તો આગળ જે થિયરીઓ છે કે સપાટીથી ઊંચાઈ સાથે અને ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં થતા ફેરફારના સૂત્રો, તેમાં એ સૂત્ર એટલે કે આ જે સમીકરણ આપણે મેળવવાનું છે તે ખૂબ જ ઉપયોગી છે. તો ત્યાં આપણે તેને ગોખી નાખીશું, એના કરતાં આપણે સમજી લઈએ. ઓકે? તો મિત્રો, સૌપ્રથમ આપણી પહેલી થિયરી છે કે પૃથ્વીના ગુરુત્વથી એટલે કે ગુરુત્વાકર્ષણ બળથી ઉદ્ભવતો ગુરુત્વ પ્રવેગ, અથવા તો તેને આપણે આવી રીતના પણ પૂછતા હોઈએ છીએ કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ જીનું સમીકરણ તારવો. પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થ માટે ગુરુત્વ પ્રવેગ જીનું સમીકરણ તારવો. હવે તમને ખ્યાલ આવી ગયું છે, ગુરુત્વ પ્રવેગ એટલે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી ઉદ્ભવતો પદાર્થમાં પ્રવેગ. ઓકે? તો તમે જોઈ શકો છો કે આકૃતિમાં પૃથ્વીનું કંઈક ભાગ આપણે દર્શાવ્યું છે. બરાબર? જેટલું આપણને જરૂર છે. તો આ પૃથ્વી છે, માની લઈએ પૃથ્વીનું આ કેન્દ્ર છે, જેને પૃથ્વીના સેન્ટરને આપણે ઓથી દર્શાવ્યું છે. મિત્રો, પૃથ્વી પાસે કંઈક દળ છે જેને માસ ઓફ અર્થ me આપણે કહીએ. પૃથ્વીનું દળ અચળ છે. બરાબર? પૃથ્વીના કેન્દ્રથી તેના પરિઘ સુધીનું અંતર, કેમ કે પૃથ્વી ગોળાકાર છે, તેને આપણે ત્રિજ્યા કહીએ, રેડિયસ ઓફ અર્થ એટલે કે re. બરાબર? હવે આ પૃથ્વી કે જેની ત્રિજ્યા re એટલે કે રેડિયસ ઓફ અર્થ અને દળ me છે, તેવા ગોળાકાર પદાર્થ એટલે કે પૃથ્વીની સપાટી પર આપણે કોઈ એક સ્મોલ m દળનો પદાર્થ વિચાર્યો છે. સ્મોલ m દળ ધરાવતો કોઈ એક પદાર્થ પૃથ્વીની સપાટી પર રહેલો છે. બરાબર છે? હવે આ પૃથ્વીની સપાટી પર રહેલો સ્મોલ m દળનો પદાર્થ પાસે પણ કંઈક દળ છે. પૃથ્વી પાસે પણ માસ ઓફ અર્થ એટલે કે કંઈક દળ છે. હવે દળ ધરાવતા બે પદાર્થો કંઈક અંતરે છે, કંઈક અંતર કેવી રીતે આપણે કહી શકીએ
તમે કહેશો સાહેબ આ તો પૃથ્વીની સપાટી પર જ છે, તો અંતર તો નથી. મિત્રો અંતર છે. પૃથ્વીનું કેન્દ્ર જે છે ત્યાંથી આ પદાર્થના કેન્દ્ર સુધીનું અંતર એટલે કે પૃથ્વીની ત્રિજ્યા, ગોળીય સમમિતિ ધરાવતા પદાર્થો માટેનું અંતર આપણે તેમના કેન્દ્રોથી માપીએ છીએ. પૃથ્વી એ ગોળાકાર પદાર્થ હોવાથી આપણે તેના કેન્દ્રથી આ પદાર્થના કેન્દ્ર સુધીનું અંતર એટલે કે રેડિયસ ઓફ અર્થ, જેને આપણે કહીશું પૃથ્વીની ત્રિજ્યા જેટલા અંતરે રહેલા છે આપણે એમ કહી શકીએ. બરાબર છે મિત્રો? તો આ બે પદાર્થો કંઈક દળ ધરાવે છે, તેમના વચ્ચે કંઈક અંતર પણ છે. તો ગુરુત્વાકર્ષણ બળનો નિયમ અહીં લાગુ પડશે દળ ધરાવતા પદાર્થો માટે સાચો છે, કેમ કે ગુરુત્વાકર્ષણ બળ પદાર્થના દળના કારણે લાગે છે. શું છે નિયમ તેનું? તો દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યાસ પ્રમાણમાં. એટલે અહીં ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર આપણે લાગુ પાડી શકીએ, નિયમ વાપરી શકીએ. તો આપણે લખી શકીએ કે પૃથ્વીની સપાટી પર રહેલા આ સ્મોલ એમ દળના પદાર્થ પર પૃથ્વીના લીધે લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપણે F બરાબર G(m1m2/r²) લખી શકીએ ને. તો G(m1) એટલે કે પૃથ્વીનું દળ, m2 એટલે કે પદાર્થનું દળ, ડિવાઈડ બાય તે બંને વચ્ચેનું અંતર એટલે કે પૃથ્વીની ત્રિજ્યા જેટલું જ અંતર હોય, કેમ કે આ પણ ત્રિજ્યા છે, આ પણ ત્રિજ્યા હોય, આ પણ ત્રિજ્યા હોય, આ બધી ત્રિજ્યાઓ છે, તમે ત્રિજ્યા વિશે જાણો છો. બરાબર? તો F બરાબર G(m)(m)/r². સમીકરણ 1 જે પૃથ્વી અને પદાર્થ, જે પૃથ્વીની સપાટી પર રહેલો સ્મોલ એમ દળનો પદાર્થ છે તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, તે બંને વચ્ચેનું કંઈક આકર્ષી પ્રકારનું બળ છે. બરાબર? ગુરુત્વાકર્ષણ બળ તમે જાણો છો. તો આ ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમ પરથી આપણે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ મેળવી શક્યા, જેને સમીકરણ 1 કહ્યું છે. બરાબર? પરંતુ આપણે જાણીએ છીએ, તમે જોઈ શકો છો કે આ સ્મોલ એમ દળનો પદાર્થ જે છે એ પૃથ્વીની સપાટી પર રહેલો હોય તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના લીધે તેના ઉપર કંઈક વજન બળ અધો દિશામાં લાગે છે, જેને આપણે W બરાબર mg વજન બળ તો તમે જાણો છો ને. તો G ગુરુત્વ પ્રવેગ છે અને m દળ છે. તો mg જેટલું વજન બળ પણ એ પૃથ્વી તેના ઉપર લગાડે છે. તો આ વજન બળ એ જ ખરેખર ગુરુત્વાકર્ષણ બળ છે. કેમ? પૃથ્વી અને પદાર્થ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ તેટલા જ મૂલ્યનું આ વજન બળ છે. મતલબ કે વજન બળ એ જ એકચ્યુઅલી અહીં ગુરુત્વાકર્ષણ બળ. એટલે આપણે કહી શકીએ કે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણે જાણીએ છીએ F બરાબર ma, અને વજન બળ માટે આપણે તેને લખીશું F બરાબર mg. તો આ F જે છે તેની જગ્યા પર આપણે શું લખી શકીએ? mg સમીકરણ 2. કેમ કે આ ગુરુત્વાકર્ષણ બળ એ જ અહીંયા વજન બળ સ્વરૂપે લાગે છે. કેમ કે વજન બળ હંમેશા અધો દિશામાં જ લાગે. અધો દિશા એટલે કે પૃથ્વીના કેન્દ્ર તરફની દિશા. ખ્યાલ આવે છે? જે ગુરુત્વાકર્ષણ બળની લીધે પણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની દિશા પણ પૃથ્વીના કેન્દ્ર તરફની હોય, કેમ કે ગુરુત્વ પ્રવેગ હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફની દિશામાં હોય. ગુરુત્વ પ્રવેગની દિશા પૃથ્વીના કેન્દ્ર તરફની હોય છે. ઓકે? તો F બરાબર mg સમીકરણ 1માં આપણે ઉપયોગ કરીએ. તો સમીકરણ 1માં આ કિંમત મૂકતા Fની જગ્યા પર હું હવે mg મૂકી શકું. તો mg બરાબર G(m)(m)/r². એમનું એમ. હવે મિત્રો જો તમને અહીંથી તમારું સમીકરણ મળી રહ્યો છે, આ સ્મોલ એમ અને સ્મોલ એમ બંને આ પદાર્થના દળ છે. બરાબર છે? તો આપણે શું કરી શકીએ? એમને કેન્સલ. તો વધ્યું શું? G બરાબર G(m)(r². આ જે સમીકરણ 3 તમને મળે છે મિત્રો, G બરાબર G(m)(r², એ સમીકરણ મહત્વનો, ઇમ્પોર્ટન્ટ, IMP ખૂબ જ જરૂરી સમીકરણ છે, જે શું કહે છે કે પૃથ્વીની સપાટી પર રહેલા કોઈ પદાર્થ માટે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર, ગુરુત્વ પ્રવેગનું સમીકરણ G બરાબર G(m)(r². છે. ખ્યાલ આવે છે? તો આ સમીકરણ ખૂબ જ મહત્વનું હતું, જે આગળની થિયરીમાં ખૂબ જ કામ લાગવાનું છે, એટલે આપણે તેનો અભ્યાસ કર્યો. જો કે સિલેબસમાંથી ચાલુ વર્ષે નાબૂદ કરેલ છે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને, પરંતુ આપણે તેને સ્વીકાર્યું, ભણ્યું, ધ્યાન રાખજો એનું, કેમ કે આ સૂત્ર જરૂરી છે આગળની થિયરીમાં. તો મિત્રો G બરાબર G(m)(r²) એ ગુરુત્વ પ્રવેગનું સમીકરણ છે. અને આ સમીકરણ પરથી તમે એ પણ જોઈ શકો છો કે ગુરુત્વ પ્રવેગ G એ જે પદાર્થ જે છે આપણે અહીં વિચારી છે સ્મોલ એમ દળનું, તેના દળ પર આધારિત નથી, કેમ કે તેના સૂત્રમાં ક્યાંય આ પદાર્થનું દળ છે ના. એનો મતલબ ગુરુત્વ પ્રવેગ એ પદાર્થના દળ પર આધારિત નથી, પરંતુ હા તેના સૂત્રમાં પૃથ્વીનું દળ છે, પૃથ્વીની ત્રિજ્યા છે. એટલે કે ગુરુત્વ પ્રવેગ પૃથ્વીના દળ પર આધાર રાખે છે અને પૃથ્વીની ત્રિજ્યા પર પણ આધાર રાખે છે. ખ્યાલ આવે છે? એટલે કે ગુરુત્વ પ્રવેગ પદાર્થના દળ પર આધારિત નથી, પરંતુ જે ગ્રહની આપણે વાત કરતા હોઈએ, પૃથ્વીની વાત કરીએ છીએ, તો તેના દળ, તેના કદ, તેના આકાર, તેના સાઇઝ, શેપ બધા પર આધાર રાખે. કેમ કે દળમાં કદ પણ આવી જાય, ઘનતા પણ આવી જાય, તેની ઘનતા પર પણ આધાર રાખે. ખ્યાલ આવે છે? એટલે ગુરુત્વ પ્રવેગ એ પદાર્થના દળ પર આધારિત નથી, પરંતુ પૃથ્વીના દળ પર અને પૃથ્વીની ત્રિજ્યા પર આધારિત છે. ખ્યાલ આવશે મિત્રો? તો આ ગુરુત્વ પ્રવેગ માટેનું સમીકરણ હતું G બરાબર G(m)(r²), જે ખૂબ જ મહત્ત્વનું સૂત્ર છે આગળની થિયરીઓ માટે. યાદ રાખજો. ઓકે? હવે આપણે
આ ગુરુત્વ પ્રવેગ જે પૃથ્વીની સપાટી પર આપણે મેળવ્યું કે જેનું મૂલ્ય g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર સાબિત કરેલું છે, અથવા તો દાખલાઓ માટે આપણે તેને g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર પણ વાપરતા હોઈએ છીએ. ઓકે, કેટલાક કિસ્સાઓમાં 9.8 પણ લઈએ, કેટલાક કિસ્સાઓમાં 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર પણ લઈએ. જ્યાં દાખલામાં કહ્યું હોય કે g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર ત્યાં 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું, અને જ્યાં ના કહ્યું હોય ત્યાં 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું. ઓકે, તો મિત્રો g બરાબર gme ડિવાઇડ બાય r સ્ક્વેર જે છે તે એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ માટેનું સમીકરણ છે. પરંતુ આપણે જો પૃથ્વીની સપાટીથી એટલે કે આ સપાટીથી ઊંચે જઈએ તો તેના અંદર ફેરફાર થાય તો ચોક્કસ થાય, કેમ કે અંતર વધે ને. આ જો આરી એ પૃથ્વીની ત્રિજ્યા છે, હવે એ અંતર અત્યારે આટલું જ છે આરી, હવે આ અંતર વધશે તો ચોક્કસ ગુરુત્વ પ્રવેગના અંદર ફેરફાર થશે, અથવા તો અંતર ઘટે તો પણ ફેરફાર થાય, કેમ કે આ આરી જુઓ, આરી એટલે કે પૃથ્વીની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે અંતરના વધારા અને ઘટાડા સાથે ગુરુત્વ પ્રવેગ પર ચોક્કસ ઇફેક્ટ થવાનો છે. ખ્યાલ આપશે. તો ઊંચાઈ સાથે શું ફેરફાર થાય અને ઊંડાઈ સાથે શું ફેરફાર થાય એ થિયરી પણ આપણે જોવાની છે. પ્રથમ આપણે જોઈએ કે પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ એટલે ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં શું ફેરફાર થશે, વધશે કે ઘટશે? ચોક્કસ ઘટશે, કેમ કે વ્યસ્ત પ્રમાણ છે, જોઈ શકો છો. ઓકે, પરંતુ એ સૂત્ર શું હોય અથવા તો કેટલી ઊંચાઈ માટે કયું સૂત્ર વાપરી શકીએ આપણે તેને સમજીએ. થિયરી મહત્વની છે. તો પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગ જીમાં થતા ફેરફારનું સૂત્ર, આ થિયરી પણ પૂછાતી હોય. પૃથ્વીની સપાટીથી એટલે આ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે જો કંઈક પદાર્થને આપણે કંઈક ઊંચાઈ લઈ જઈએ છીએ તો આ ઊંચાઈ સાથે આ ગુરુત્વ પ્રવેગ જીનું જે સૂત્ર મેળવ્યું તેના અંદર શું ફેરફાર થાય એ આપણે જોવાનું છે. તો હવે હું સંપૂર્ણ પૃથ્વીનો આકાર દોર્યો છે, અહીંયા સમજાવવા માટે હાફ દોર્યો હતો. ઓકે, તો આ પૃથ્વી જોઈ શકો છો મિત્રો, પૃથ્વીનું કેન્દ્ર છે, તેનું દળ માસ ઓફ અર્થ કહેવાય, તેની ત્રિજ્યા રેડિયસ ઓફ અર્થ આપણે જાણીએ છીએ. હવે પૃથ્વીની સપાટીથી કંઈક ઊંચાઈ આપણે કંઈક સ્મોલ એમ દળના પદાર્થને આ જ પદાર્થને આપણે હવે કંઈક ઊંચાઈએ લઈ ગયા. જે પદાર્થ ક્યાં હતો? પૃથ્વીની સપાટી પર. હવે તેને ક્યાં લઈ ગયા? કંઈક ઊંચાઈએ. એટલે હવે આ જે અંતર છે આરી હતો, અહીંયા અંતર કેટલો હતો? આરી પૃથ્વીની ત્રિજ્યા જેટલો, પરંતુ હવે અંતર વધી જાય છે. કેટલું થઈ જાય છે? આરી તો હતું જ, સાથમાં h ઉમેરાઈ જાય છે, ઊંચે ગયો ને. તો આ ટોટલ અંતર સ્મોલ આર જેટલું એટલે કે આરી પ્લસ h જેટલું અંતર થઈ જાય છે. હવે તે બંને પદાર્થો એટલે કે પૃથ્વી અને સ્મોલ એમ દળના પદાર્થના કેન્દ્ર વચ્ચેનું અંતર કેન્દ્રથી મપાય, હું તમને આગળ સમજાવ્યું. ઓકે, ખ્યાલ આવે છે. હવે જો આ સૂત્ર તમને આવડે છે મિત્રો તો સિમ્પલ બની જાય છે આ થિયરી. જુઓ આકૃતિ તમે સમજી ગયા, પૃથ્વી તેનું કેન્દ્ર, દળ, પૃથ્વીની ત્રિજ્યા છે, પૃથ્વીની સપાટીથી કંઈક ઊંચાઈ આપણે સ્મોલ એમ દળનો પદાર્થ વિચારી લીધો છે જે h ઊંચાઈએ છે, ટોટલ અંતર સ્મોલ આર એટલે કે આરી પ્લસ h જેટલું થાય. પૃથ્વીની સપાટી પર જો ગુરુત્વ પ્રવેગની વાત કરતા હોઈએ તો આપણે તેને GE કહીશું, અને તમે GE પણ કહી શકો, ગુરુત્વ પ્રવેગ એટ ધી સરફેસ ઓફ ધ અર્થ એટલે કે GE. પરંતુ કંઈક ઊંચાઈએ વાત કરતા હોય તો આપણે તેને GH કહીશું, એટ h હાઇટ, એટ h હાઇટ એટલે કે h ઊંચાઈ. ખ્યાલ આવશે. તો પૃથ્વીથી ઊંચાઈએ GH, પૃથ્વીની સપાટી પર GE. ઓકે, આવું યાદ રાખજો. હવે મિત્રો પૃથ્વીની સપાટી પર તો ગુરુત્વ પ્રવેગનું સમીકરણ આપણે મેળવી લીધું, જે મહત્વનું સૂત્ર હતું. હવે તે જ સૂત્રના ઉપયોગથી h ઊંચાઈએ પણ આપણે મેળવી શકીએ ગુરુત્વ પ્રવેગનું સમીકરણ. તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સમીકરણ GE ઇઝ ઇક્વલ ટુ GME ડિવાઇડ બાય આર સ્ક્વેર. સમીકરણ 1 જે આ સમીકરણ છે, સપાટી માટે આપણે એને GE નામ આપ્યું છે, બરાબર. તો GE બરાબર GME ડિવાઇડ બાય આર સ્ક્વેર, સમીકરણ નંબર 1. આ તો આપણે મેળવ્યું જ છે. હવે આપણે સપાટી પર છીએ? ના. ક્યાં ગયા? કંઈક ઊંચાઈએ ગયા છે. તો જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ કંઈક હાઇટ આપણને મળતી જાય, પદાર્થને કંઈક હાઇટ મળતી જાય. એટલે હવે આરીના અંદર કંઈક અંતર ઉમેરાતું જાય છે, અને અહીંયા તે અંતર h જેટલું છે. એટલે ટોટલ પૃથ્વીના કેન્દ્રથી આ પદાર્થના કેન્દ્ર સુધીનું અંતર થાય છે સ્મોલ આર. તો હવે આ આરી છે નહીં, આરીના અંદર કંઈક h ઉમેરાઈ જશે. તો હું લખીશ કે હવે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ માટે સમીકરણ 1 હું કેવી રીતના લખી શકું? તો g એટ h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ સૂત્રમાં GME એમનું એમ, પરંતુ હવે આરી અંતર આરી છે નહીં, આરીના અંદર કંઈક અંતર ઉમેરાઈ ગયું છે h. તો આરી પ્લસ h નો હોલ સ્ક્વેર, કેમ કે આ સ્મોલ આર અંતર કેટલું છે? આરી પ્લસ h. સમજાઈ ગયું ને? એટલે આ સમીકરણ મહત્વનો હતો. એટલે GH બરાબર GME ડિવાઇડ બાય આરી પ્લસ h નો હોલ સ્ક્વેર, સમીકરણ નંબર 2. હા, ઊંચાઈ માટેનું એક જાતનું સમીકરણ જ છે, બરાબર. હવે આગળ સાદું રૂપ આપીએ. જુઓ તો આ જે સમીકરણ 2 છે, હવે એમાં કંઈક પ્રક્રિયા કરું તો સમીકરણ 2માં આરી સ્ક્વેર વડે ગુણતા અને ભાગતા, આરી સ્ક્વેર વડે ગુણું અને આરી સ્ક્વેર વડે ભાગવું છું, બરાબર છે. તો શું થશે? GH બરાબર GME ઇન્ટુ આરી સ્ક્વેર, ઉપર આરી સ્ક્વેર વડે હું ગુણ્યું છે અને છેદમાં ભાગીશ.
એટલે આર સ્ક્વેર ઇન્ટુ આર પ્લસ એચનો હોલ સ્ક્વેર. એટલે હું કોઈ પણ જાતનો ફરક કર્યો નથી, કેમ કે આર સ્ક્વેર ને આર સ્ક્વેર તો કેન્સલ જ થાય. એટલે આપણે કોઈ પણ જાતનો ફેરફાર કર્યો નથી, ગુણ્યું છે એટલા વડે ભાગ્યું છે. ઓકે, તો GH બરાબર GME ઇન્ટુ આર સ્ક્વેર ડિવાઇડ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર પ્લસ એચનો હોલ સ્ક્વેર જોઈ શકો છો. બરાબર, આર સ્ક્વેર વડે ગુણ્યું અને આર સ્ક્વેર વડે ભાગ્યું. હવે જુઓ કે આ GME ડિવાઇડ બાય આર સ્ક્વેર, GME ડિવાઇડ બાય આર સ્ક્વેર શું છે? ગુરુત્વ પ્રવેગનું સમીકરણ. GME ડિવાઇડ બાય આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ GE. આ રહ્યું સૂત્ર જો, ખ્યાલ આવશે મિત્રો? તો હવે હું તેની જગ્યા પર GE લખી શકું? હા, તો GH ઇઝ ઇક્વલ ટુ GE. આ પદ તો કેન્સલ થયું, કારણ શું? તેની જગ્યાએ આપણે GE કિંમત મૂકી છે. વધ્યું શું? આર સ્ક્વેર ડિવાઇડ બાય આર પ્લસ એચનો હોલ સ્ક્વેર. તો આર ડિવાઇડ બાય આર પ્લસ એચનો હોલ સ્ક્વેર લખી શકાય ને, કેમ કે ઉપર આરનો પણ વર્ગ છે, નીચે આર પ્લસ એચનો પણ વર્ગ છે, એટલે આપણે સંપૂર્ણ વર્ગ લખી શકીએ. ખ્યાલ આવ્યો? હવે મિત્રો GH બરાબર GE ઇન્ટુ આર ડિવાઇડ બાય આર પ્લસ એચના હોલ સ્ક્વેરમાં શું કરી શકાય? તેને બીજા સ્વરૂપે કેવી રીતના લખી શકાય? તો અથવા કરીને GH બરાબર હું આમ પણ લખી શકું, G આર પ્લસ એચને ઉપર લખી શકું અને આરને નીચે લખી શકું. તો શું થાય? ઘાત માઇનસ થાય. સિમ્પલ કોન્સેપ્ટ છે, ઘાત માઇનસ થાય ને, આપણે જગ્યા બદલી ને પદની. તો GH બરાબર GE આર પ્લસ એચને ઉપર લઈ ગયા, આરને છેદમાં લાવ્યા તો ઘાત -2 થઈ ગયા, +2ની જગ્યા. ઓકે, હવે આગળ GH બરાબર GE આર ડિવાઇડ બાય આર 1 પ્લસ એચ બાય આર અલગ અલગ ભાગી દીધા. શું કર્યા? અલગ અલગ ભાગ્યા. આર ને આર વડે ભાગો તો +1 પ્લસ એચ ડિવાઇડ બાય આર -2ની -2 ઘાત એમ. આ પણ સિમ્પલ છે. હવે જે સૂત્ર આપણે મેળવવાનું છે તે મેળવવા માટે અહીં દ્વિપદી પ્રમેય મુજબ દ્વિપદી પ્રમેય વાપરીશ અને તે પ્રમેય મુજબ આનું વિસ્તરણ કરીશ તો આપણને જે જવાબ મળશે GH બરાબર GE. દ્વિપદી પ્રમેય મુજબ જો વાત કરતા હોઈએ તો મેથેમેટિકલ કોન્સેપ્ટ છે, પણ તમારે યાદ રાખવાનું આ -2 ને અંદર લાવીને પ્લસ આ પ્લસ છે એટલે માઇનસ થઈ જશે, -2 ને અંદર ગુણી દો એટલે -2h બાય આર. ખ્યાલ આવે છે? આ યાદ રાખવા માટે ફક્ત દ્વિપદી પ્રમેયના વિસ્તરણ પરથી આપણે આ જવાબ મળશે. GH બરાબર GE 1 - 2h ઓપન આર. આ -2 અંદર ગુણાય જાય તો GH બરાબર GE કૌંસમાં 1 - 2h બાય આર. આ સૂત્ર આપણને મળ્યું ગુરુત્વ પ્રવેગનું h ઊંચાઈ માટે. બરાબર છે? તો આ જે સમીકરણ 3 છે તે પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ ઊંચાઈમાં ગુરુત્વ પ્રવેગમાં શું ફેરફાર થાય છે તે સમીકરણ છે. તે ગુરુત્વ પ્રવેગ મેળવવા માટેનું સમીકરણ GH બરાબર GE 1 - 2h બાય આર. સમીકરણ નંબર 3 નાની ઊંચાઈઓ માટે સાચું છે. સમીકરણ 3 નાની ઊંચાઈઓ માટે વાપરી શકાય છે. નાની ઊંચાઈઓ એટલે કે પૃથ્વીની જે ત્રિજ્યા છે તેના કરતાં અડધી ઊંચાઈથી પણ ઓછા અંતર માટેની વાત છે. એટલે લગભગ પૃથ્વીની ત્રિજ્યાના 5% ભાગ એટલે લગભગ 320 કિલોમીટર 300-350 કિલોમીટર જેટલી ઊંચાઈ સુધી આ સમીકરણ આપણે વાપરી શકીએ છીએ. તો પછી એના કરતાં વધારે ઊંચાઈઓ માટે તો તેના કરતાં વધારે ઊંચાઈ માટે એટલે કોઈ પણ ઊંચાઈ માટે સમીકરણ 2 આપણે વાપરી શકીએ છીએ. જે આપણને બન્યું છે તે આ સમીકરણ કોઈ પણ ઊંચાઈ માટે વાપરી શકાય. પૃથ્વીની સપાટીથી કોઈ પણ ઊંચાઈ માટે ગુરુત્વ પ્રવેગ Gમાં અંદર થતો ફેરફાર GH મેળવવા માટેનું આ સમીકરણ છે કોઈ પણ ઊંચાઈ માટે. અને નાની ઊંચાઈઓ માટે એટલે પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈથી પણ ઓછા અંતરો માટે આપણે આ સમીકરણ વાપરીશું, સમીકરણ નંબર 3. તો આ સૂત્ર છે મિત્રો ગુરુત્વાકર્ષણ બળના લીધે મળતા ગુરુત્વ પ્રવેગમાં પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ ગુરુત્વ પ્રવેગમાં થતા ફેરફાર મેળવવા માટેનું સમીકરણ છે. હવે તે જ પ્રમાણે આપણે જેમ અહીંયા સપાટી પર ગુરુત્વ પ્રવેગ જોયું, જેમ અહીંયા સપાટીથી ઊંચાઈએ જતાં ગુરુત્વ પ્રવેગમાં શું ફેરફાર થતા એ જોયું. હવે ઊંચાઈ માટેની વાત તો થઈ, હવે ઊંડાઈ માટેની વાત કરીએ. એટલે કે પૃથ્વીની સપાટી અમે ઊંડાઈએ જઈએ એટલે કે પૃથ્વીના અંદર આપણે ઉતારીએ. ઊંડાઈએ એટલે કે પૃથ્વીના અંદર ઉતારીએ તો પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંડાઈએ જઈએ તેમ ગુરુત્વ પ્રવેગમાં શું ફેરફાર થાય હવે એની આપણે ચર્ચા કરીએ. ઊંચાઈ માટેની વાત થઈ ગઈ, ઊંડાઈ માટેની વાત કરીએ. તો મિત્રો હવે આપણે પૃથ્વીની સપાટીથી ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગ Gમાં થતા ફેરફારનું આપણે સૂત્ર મેળવવાનું છે. પહેલાં આપણે કયું સમીકરણ મેળવ્યું? પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થ પર લાગતા ગુરુત્વ પ્રવેગનું સમીકરણ આપણે સાબિત કર્યું G બરાબર GME ડિવાઇડ બાય આર સ્ક્વેર. એના પછીની થિયરી કઈ જોઈ? પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચાઈએ જઈએ, સપાટીથી આપણે ઊંચાઈએ ગયા હતા, સ્મોલ લેમ્ડાના પદાર્થને ક્યાં લઈ ગયા હતા? કંઈક h ઊંચાઈએ. તો આ h ઊંચાઈએ તેના ગુરુત્વ પ્રવેગ Gમાં થતા ફેરફારનું સૂત્ર શું હતું? એટલે કે ગુરુત્વ પ્રવેગમાં કેટલો ઘટાડો થાય તે મુજબ જે કયું સૂત્ર મળે તો આપણને G
એચ એટલે કે એચ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ GH બરાબર 1 - 2h/RE એ નાની ઊંચાઈઓ માટે મળ્યું હતું અને કોઈ પણ ઊંચાઈ માટે આપણે શું મેળવ્યું GH = GME / RE + h નો હોલ સ્ક્વેર. આ બંને સમીકરણ લાસ્ટ થિયરીમાં આપણે સોલ્વ કર્યા જે તમને યાદ હશે. એ ઊંચાઈ માટેના હતા બરાબર. હવે ઊંડાઈ માટે એટલે કે હવે પૃથ્વીની સપાટી આપણે કંઈક નીચે ઊંડે જઈ રહ્યા છે એટલે કે પૃથ્વીના કેન્દ્ર તરફ જઈ રહ્યા છે. તો પૃથ્વીની સપાટીથી ઊંડાઈ સાથે એટલે કે પૃથ્વીના કેન્દ્ર તરફ આપણે જ્યારે જઈએ તો તેના ગુરુત્વ પ્રવેગ એટલે કે પદાર્થ પર જે ગુરુત્વ પ્રવેગ G લાગતો હોય તેમાં થતા ફેરફારનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો મિત્રો તમને હું કહ્યું જ છે કે આ જે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સમીકરણ છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે આપણે તેને યાદ કરવું જ જોઈએ, આપણને યાદ હોવું જ જોઈએ જે આપણે સોલ્વ કરી લીધું છે. તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સમીકરણ શું છે. તો GE સપાટી માટે આપણે GE શબ્દ વાપર્યું છે બરાબર. તો GE બરાબર GME / RE². તેને આપણે કહ્યું સમીકરણ નંબર 1. ખ્યાલ આવશે. એટલે પૃથ્વીની સપાટી માટે ગુરુત્વ પ્રવેગનું જે સમીકરણ છે તો આપણને ખ્યાલ જ છે GE બરાબર GME / RE² સમીકરણ નંબર 1 બરાબર છે. હવે આપણે તો ક્યાં જઈ રહ્યા છે પૃથ્વીની સપાટીથી ઊંડાઈએ. તો આકૃતિના અંદર તમે જોઈ શકો છો મિત્રો કે પૃથ્વી છે જેનું દળ માસ ઓફ અર્થ એટલે કે ME આ તેનું સેન્ટર એટલે કે પૃથ્વીનું કેન્દ્ર O બરાબર છે. આ પૃથ્વીની ત્રિજ્યા કહેવાય RE. પૃથ્વીની ત્રિજ્યાને આપણે RE કહીએ છીએ બરાબર છે. હવે આ સપાટીથી કંઈક ઊંડાઈએ D જેટલી સ્મોલ d જેટલી ઊંડાઈએ પૃથ્વીની સપાટીથી સ્મોલ d આ જે d અંતર જે હોય છે ને તે d જેટલી ઊંડાઈએ આપણે કોઈ એક સ્મોલ m દળનો પદાર્થ વિચાર્યો છે જેનું પૃથ્વીના કેન્દ્રથી અંતર જુઓ સ્મોલ r છે. પૃથ્વીના કેન્દ્રથી અંતર સ્મોલ r છે. ખ્યાલ આવી ગયો. અને સપાટીથી તેનું અંતર કેટલું છે d જેટલી ઊંડાઈએ ડેપ્થ ખ્યાલ આવે છે એ રહેલો છે સ્મોલ m દળનો પદાર્થ. તો અહીંયા આ બિંદુએ પૃથ્વીના અંદરના કોઈ બિંદુની વાત છે કે જે d ઊંડાઈએ રહેલો છે ત્યાં પૃથ્વીના કારણે લાગતું પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ પદાર્થ પર ગુરુત્વ પ્રવેગ કેટલો હશે d ઊંડાઈએ તેને આપણે નામ આપીશું GD બરાબર. સપાટી પર આપણે તેને શું નામ આપીએ છીએ G પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ. તો અહીંયા મારે આ ગુરુત્વ પ્રવેગ GDમાં શું ફેરફાર થયું કેટલો ઘટશે કયા મુજબ ઘટશે તે આપણે મેળવવાનું છે બરાબર. તો મિત્રો આકૃતિ આપણે સમજી ગયા. હવે આપણે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સમીકરણ જાણીએ છીએ. વધારાની વાત કરીએ તો અહીંયા જે ME છે એ પૃથ્વીનું દળ છે અને આપણે જાણીએ છીએ કે દળ માટે આપણે એક સૂત્ર વિશેષ સૂત્ર છે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ એટલે કે દળ બરાબર ઘનતા ગુણ્યા કદ આપણે લખી શકીએ. તો પૃથ્વીનું દળ ME બરાબર પૃથ્વીની ઘનતા ગોળો છે એટલે કે તેનું કદ 4/3 પાઈ RE³ થાય અને ઘનતા ρ બરાબર છે. પૃથ્વી ગોળો છે ને મિત્રો એટલે ગોળાકાર પદાર્થના કદનું સમીકરણ શું છે સૂત્ર 4/3 પાઈ RE³ × ρ. આ કદ સામે ગુણાયું એટલે કે દળ મળી ગયું. ખ્યાલ આવશે. આ દળની કિંમત હું સમીકરણ 1માં મૂકીશ તો મને મળશે GE આ જે સમીકરણ છે તે GE બરાબર GMનું M છે MEની જગ્યા પર હું કિંમત મૂકી રહ્યો છું તો 4/3 પાઈ RE³ ρ એમનું M મિત્રો છેદમાં RE² છે તો RE² બરાબર છે. તો હવે અહીંથી RE² અને અહીં RE³ એક RE² જતો રહેશે એટલે RE વધશે બરાબર. એટલે 4/3 પાઈ ρ GRE સમીકરણ નંબર 2 બરાબર છે. હવે આ જે સમીકરણ આપણને મળ્યું પૃથ્વીની સપાટી પરના પદાર્થ માટે ગુરુત્વ પ્રવેગનું સમીકરણ આપણને પૃથ્વીના દળ અને ઘનતા સ્વરૂપે આપણે મેળવી લીધું છે બરાબર છે. પૃથ્વીના દળ પરથી ઘનતા અને કદ સ્વરૂપે આપણે મેળવી લીધું છે. તેના ઉપરથી આપણે હવે પૃથ્વીની સપાટીથી કંઈક ઊંડાઈએ એટલે કે અહીંયા d જેટલી ઊંડાઈએ રહેલા સ્મોલ m દળના કણ માટે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મેળવવું છે. આપણે જાણીએ છીએ મિત્રો કે સપાટી પર જે સૂત્ર હતું G બરાબર GME / RE² અને આપણે આ સ્વરૂપે મેળવ્યું છે. ત્યાં જે RE² હતું એટલે કે આ અંતર શું હતું કેન્દ્રથી અંતર એટલે એકચ્યુઅલીમાં અહીંયા અંતરની વાત કરીશું RE તો એ શું હતું કેન્દ્રથી અંતર પૃથ્વીના કેન્દ્રથી કેમ ગુરુત્વાકર્ષણ બળ ક્યાંથી લાગે છે કેન્દ્રથી યાદ રાખજો મિત્રો. તો RE એ કેન્દ્રથી અંતર હતું. હવે d ઊંડાઈએ વાત કરીએ આપણે કોઈ પણ પદાર્થની તો એનું અંતર કેટલું થાય સ્મોલ r જેટલું. તો એ અંતર ક્યારે મળે r તો આપણે જાણતા નથી. તો પૃથ્વીની ત્રિજ્યામાંથી આ d ઊંડાઈ તો આપણે જાણીએ ને કેમ કે આપણે કેટલા ઊંડે ગઈ છે આપણને ખબર છે. તો RE માંથી d બાદ કરો તેટલું અંતર હોય. તો સમીકરણ જે આ બે આપણને મળ્યું છે તે સમીકરણ 2માં હું REની જગ્યા પર હવે d ઊંડાઈ માટે શું લખી શકું RE માંથી આ d બાદ કરું તો આ અંતર મળી જાય કેમ કે આપણે તો કેન્દ્રથી અંતરની જ વાત કરવી પડે. જો સપાટી પર હોય તો કેન્દ્રથી આ અંતર RE થાય
જો સપાટીથી કંઈક ઊંચાઈ હોય તો કેન્દ્રથી RE પ્લસ H થાય, પરંતુ જો ઊંડાઈએ હોય તો શું કરવું પડે? REમાંથી આ D બાદ કરવું પડે તો અંતર મળે, કેન્દ્રથી અંતર મળે. ઓકે, તો હું સમીકરણ 2 પરથી પૃથ્વીની સપાટીથી D અંતરે, D જેટલી ઊંડાઈએ રહેલા પદાર્થ પર લાગતા ગુરુત્વ પ્રવેગનું સમીકરણ GD એટલે કે G at D ડેપ્થ સમીકરણ 2 પરથી કેવી રીતના મેળવી શકું? તો GD બરાબર, જો આ સમીકરણ એમનું એમ જ રહેશે, ફક્ત RE હવે શું બની જશે? REમાંથી D બાદ થાય એટલું, એટલે કે R જેટલું અંતર કહેવાય છે ને. તો 4/3 પાઈ ρ G, Rની જગ્યા પર RE - D, સમીકરણ નંબર 3 ઇમ્પોર્ટન્ટ છે આ સમીકરણ પર. આ RE - D એકચ્યુઅલીમાં શું છે મિત્રો? R, આ સ્મોલ r, કેમ કે REમાંથી આ D બાદ કરો તો R મળે. એટલે GD બરાબર 4/3 પાઈ ρ G RE - D, સમીકરણ 3 એ D ડેપ્થ માટે ગુરુત્વ પ્રવેગનું સમીકરણ છે. પરંતુ આપણે હવે તેને સપાટી પર ગુરુત્વ પ્રવેગ GE હોય તેના સ્વરૂપે મેળવીએ તો સમીકરણ 3 આજે મળ્યું છે તે અને સમીકરણ 2 જે સપાટી માટેનું છે, બંનેનો ગુણોત્તર લઈએ. તો ગુણોત્તર લેતા GD / GE, તો 4/3 પાઈ ρ G RE - D ડિવાઈડ બાય 4/3 પાઈ ρ G RE નું શું કર્યું છે? આપણે આ ગુણોત્તર લીધું છે. તો આ તો સમાન જ છે, 4/3 પાઈ ρ G 4/3 પાઈ ρ G સમાન છે. એ તો કેન્સલ પહેલથી જ થઈ ગયા ગુણોત્તરમાં ઉપર નીચે. વધ્યા શું? ઉપર RE - D લખ્યા અને છેદમાંથી RE, એ એમને એમ બરાબર છે. GE સામે જતા રહ્યા તો GD બરાબર આ GE સામે આવે તો 1 - D બાય RE કેવી રીતના વધ્યા? તો RE ડિવાઈડ બાય RE અલગ અલગ ભાગી દો તો 1 - D બાય RE અલગ અલગ ભાગે છે, કશું જ કર્યું નથી. શું કર્યું? સમીકરણ 3 અને સમીકરણ 2નો ગુણોત્તર ભાગાકાર કર્યું છે. તો આ 4/3 પાઈ ρ G અને 4/3 પાઈ ρ G તો સમાન પદો કેન્સલ. ઉપર વધ્યા RE - D, કેમ કે 3/2 છે ને, એટલે RE - D છેદમાં વધ્યા અહીંથી RE. પછી અલગ અલગ ભાગાકાર કરતા 1 - D બાય RE, GEને ક્યાં લઈ ગયા? સામે. ખ્યાલ આવી ગયું? તો આ મળ્યું સમીકરણ નંબર 4, જે મિત્રો GD એટલે કે D ડેપ્થ, D ઊંડાઈએ પદાર્થ પર લાગતા ગુરુત્વ પ્રવેગનું સમીકરણ છે મિત્રો. બરાબર છે? કોના સ્વરૂપે? GEના સ્વરૂપમાં, GE સાથેનો સંબંધ. ખ્યાલ આવે છે? એટલે કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંડાઈએ જઈએ તેમ તેમ ગુરુત્વ પ્રવેગ G માં 1 - D RE મુજબ ઘટાડો થાય છે. ગુરુત્વ પ્રવેગ જે સપાટી પર હતો GEના અંદર 1 - D બાય RE મુજબ ઘટાડો થાય છે. એટલે કે પૃથ્વીની સપાટીથી આપણે ઊંડાઈએ આવીએ તો પણ ગુરુત્વ પ્રવેગમાં શું થાય છે? સૂત્ર મુજબ ઘટાડો થાય છે. અને ઊંચાઈએ જતા હતા તો પણ આગળની થિયરીમાં શું જોયું? ઘટાડો. GH બરાબર GE × 1 - 2H બાય RE સૂત્ર મેળવ્યું ને, તો ત્યાં 1 - 2H બાય RE મુજબ ઘટાડો થતો હતો ઊંચાઈએ જઈએ તો, અને ઊંડાઈએ જઈએ તો 1 - D બાય RE મુજબ ઘટાડો થાય છે. મેથેમેટિકલ સિમ્પલ કોન્સેપ્ટ છે મિત્રો. જુઓ, 1 - D બાય RE પદ એ એક કરતાં કંઈક નાનો મળવાનો છે, જે GEમાં શું કરશે? ઘટાડો કરશે. એટલે કે સપાટી પર જે ગુરુત્વ પ્રવેગ હશે તેના કરતાં તે શું મળવાનો છે? ઊંડાઈ માટે ઓછો મળવાનો છે. એટલે કે ઊંડાઈએ જાઓ કે ઊંચાઈએ જાઓ, ગુરુત્વ પ્રવેગ Gમાં શું થવાનો છે? ઘટાડો. અને સપાટી પર મહત્તમ, કેમ કે ઊંડાઈ માટે ઘટ્યું, ઊંચાઈ માટે પણ ઘટ્યું. એનું મતલબ શું થયું? સપાટી પર કેવો હશે? મહત્તમ હશે. સમજાઈ ગયું મિત્રો? એટલે આ ખાસ વાત સમજો તો જ આગળ જે આલેખ છે આપણે તેને સમજી શકીશું કે પૃથ્વીની સપાટી પર, જોજો અહીંયા બરાબર, પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થ માટે ગુરુત્વ પ્રવેગ કેવો મળે છે? મહત્તમ. એવું આપણે કેમ કહી શક્યા? કેમ કે આપણે જે બે થિયરીઓ જોઈ કે ઊંડાઈએ જઈએ છે તો પણ ગુરુત્વ પ્રવેગમાં ઘટાડો થાય છે. એટલે કે ધીમે ધીમે ઊંડાઈએ જતા જઈએ તેમ તેમ ઘટતો જાય અને કેન્દ્ર પર શૂન્ય થઈ જાય. યાદ રાખજો, કેન્દ્ર પર, પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. જેમ જેમ ઊંડાઈએ જઈએ તેમ તેમ શૂન્ય થાય, એટલે કે ઘટતો જાય અને કેન્દ્ર પર શૂન્ય થાય. એનો મતલબ શું હશે? કે કેન્દ્રથી ત્રિજ્યા સુધી વધતો મહત્તમ થશે. કેમ કે સપાટીથી ઊંડાઈએ ઘટે છે, એનું મતલબ કે આપણે ઉલટું વિચારીએ તો કેન્દ્ર પર શૂન્ય અને કેન્દ્રથી આગળ વધીએ તેમ સપાટી પર મહત્તમ, અને સપાટીથી આગળ વધીએ તો ઘટતો જાય. ઓકે, તો આ જે 3 કોન્સેપ્ટ છે તેના પરથી જ આપણે આલેખમાં વિચરણ જે કરવાનું છે ગુરુત્વ પ્રવેગનું ઊંડાઈની ઊંચાઈ સાથે સમજી શકીશું. ફરીથી કહું છું કે કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ શું? શૂન્ય. કેન્દ્ર પર શૂન્ય. કેન્દ્રથી ત્રિજ્યા જેટલી ઊંચાઈએ જેમ જેમ આપણે સપાટી સુધી આવીએ તો G એ અંતર સાથે વધતો જાય, સપાટી પર મહત્તમ થાય અને સપાટીથી આગળ જઈએ એટલે કે ઊંચે જઈએ તો ઘટતો જાય.
ઓકે, સમજાઈ ગયું? સપાટી પર મહત્તમ, ઊંડાઈ અને ઊંચાઈ સાથે ઘટતો જાય, કેન્દ્ર પર શૂન્ય છે. પણ મહત્ત્વની વાત, કેન્દ્રથી સપાટી સુધી વધે છે, સપાટીથી ઊંચાઈએ ઘટે છે. પરંતુ જો સપાટીથી ઉલટા જઈએ ઊંડાઈએ તો ફરીથી ઘટે છે. આટલું યાદ રાખવાનું છે. સમજાય છે? તો હવે આ જે ઊંચાઈ અને ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં કેવી રીતના ફેરફાર થાય છે તે માટેનું વિચરણ આપણે આલેખ પરથી સમજીએ. તો મિત્રો આલેખ જોઈ શકો છો તમે. આલેખ ગુરુત્વ પ્રવેગ G વિરુદ્ધ અંતર R માટેનું આલેખ છે. હું y અક્ષ પર ગુરુત્વ પ્રવેગ અને x અક્ષ પર અંતર દર્શાવ્યું છે. આ આલેખનું જે ઉગમ બિંદુ છે O, તે માની લઈએ કે પૃથ્વીનું કેન્દ્ર છે. શું છે? પૃથ્વીનું કેન્દ્ર. આ કેન્દ્રથી શું દર્શાવે છે? અંતર. અને આ તેના સાથે ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર આપણે આલેખમાં જોઈશું. તો આલેખમાં બે ભાગ છે, આપણે જોઈ શકીએ છીએ કે પહેલો ભાગ છે આલેખનો સુરેખ છે, પછી જે છે આલેખ વક્રાકાર છે. તો મિત્રો એ શું સૂચવે છે? તો પૃથ્વીના કેન્દ્રથી આપણે જેમ જેમ આગળ વધીએ અને RE એટલે કે રેડિયસ ઓફ અર્થ પૃથ્વીની ત્રિજ્યા જેટલા અંતર એટલે કે પૃથ્વીની સપાટી પર, પૃથ્વીના કેન્દ્રથી RE જેટલા અંતરે જઈએ તો ક્યાં પહોંચી જઈએ? સપાટી પર. એટલે કેન્દ્રથી સપાટી સુધીનું અંતર જે પૃથ્વીની ત્રિજ્યા છે એટલા અંતર માટે ગુરુત્વ પ્રવેગમાં શું થાય છે? જુઓ, વધારો. આલેખ સુરેખ ધન ઢાળ છે, જુઓ, એટલે ગુરુત્વ પ્રવેગ શું થાય છે? અંતર સાથે વધે છે. G ઇઝ પ્રપોર્શનલ ટુ R. ગુરુત્વ પ્રવેગ આ જે અંતર વધી રહ્યું છે તેના સમપ્રમાણમાં છે. ક્યાંથી? કેન્દ્રથી સપાટી સુધી ગુરુત્વ પ્રવેગમાં શું થયું? વધારો, જે આપણે આગળ સમજ્યા. બરાબર. હવે સપાટી પર કેવો થઈ ગયો છે? મહત્તમ. એટલે કે RE પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈ, પૃથ્વીની ત્રિજ્યા જેટલા અંતરે, એટલે કેન્દ્રથી સપાટી સુધીનું અંતર થયું. એટલે કે સપાટી પર શું થઈ ગયું છે? મહત્તમ. ક્યાં મહત્તમ થયું? RE એટલે કે રેડિયસ ઓફ અર્થ ત્રિજ્યા જેટલી ઊંચાઈએ, કેન્દ્રથી ત્રિજ્યા જેટલી ઊંચાઈ એટલે કે પૃથ્વીની સપાટી પર મહત્તમ. એ પણ આપણને ખ્યાલ છે અહીંથી. હવે સપાટીથી પણ અંતર શું થાય છે? વધે છે. જુઓ, અંતર વધે એટલે કે સપાટી પરથી પણ ઊંચે જઈએ તો શું થાય? ઘટાડો. એટલે ગુરુત્વ પ્રવેગ Gમાં ઘટાડો. આલેખ શું છે? ઋણ ઢાળ દર્શાવતો આલેખ છે, એટલે કે વક્રાકાર આલેખ છે. ઘટાડો થાય છે. જુઓ અહીંયા એ ઘટાડો G ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r² મુજબ છે. અહીંયા વધારો G ઇઝ પ્રપોર્શનલ ટુ R, અંતરના સમપ્રમાણમાં વધે છે. જ્યારે ઘટાડો જુઓ, G ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r², એટલે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ મુજબ ઘટે છે. જ્યારે અહીં સમપ્રમાણતામાં G ઇઝ પ્રપોર્શનલ ટુ R ફક્ત અંતરના સમપ્રમાણમાં વધતો હતો. એટલે કે વધતા કરતાં ઘટાડો ખૂબ જ વધુ છે. જેમ જેમ સપાટીથી ઊંચી જઈએ તેમ તેમ ખૂબ ઝડપી ઘટાડો થાય છે ગુરુત્વ પ્રવેગ Gમાં. ખ્યાલ આવશે? તો આલેખ આપણને એટલું સમજાવે છે, જે આપણે આગળ સમજ્યા કે કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ શું છે? શૂન્ય. કેન્દ્રથી આગળ વધતા જઈએ અને સપાટી સુધી પહોંચીએ તે જે સમયગાળો છે ત્યાં ગુરુત્વ પ્રવેગ G અંતરના સમપ્રમાણમાં છે અને ધીમે ધીમે શું થાય છે? વધે છે. સપાટી પર શું થઈ જાય છે? જુઓ, RE જેટલા અંતર એટલે કે સપાટી પર મહત્તમ થઈ જાય છે. હવે સપાટીથી પણ આગળ વધીશું એટલે કે સપાટીથી પણ ઊંચે જશું તો ફરીથી ગુરુત્વ પ્રવેગ શું થશે મિત્રો? ઘટશે. અને એ ઘટાડો G ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r² મુજબ હશે. એટલે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ મુજબ હશે. ઓકે. મહત્વની વાત શું હતી? કે સપાટીથી ઊંચાઈએ જઈએ તો પણ ઘટતો હતો, સપાટીથી ઊંડાઈએ જઈએ તો પણ ઘટતો હતો. અહીંયા ફક્ત આપણે વાત શું કરી? કેન્દ્રથી સપાટી સુધી ગુરુત્વ પ્રવેગ શું થાય છે? વધે છે. આપણે ઉલટું વિચારીએ તો સપાટીથી કેન્દ્ર તરફ આવીએ છીએ તો શું થાય છે? ઘટતો જાય છે. એટલે જે પ્રમાણમાં વધતો હતો એ પ્રમાણમાં ઘટશે. ઓકે. તો મિત્રો આલેખ પરથી આપણે શું સમજ્યા? પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ મહત્તમ હોય અને ઊંડાઈ કે ઊંચાઈ સાથે ઘટતો જાય છે. આપણે આટલું યાદ રાખવાનું છે. પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ શૂન્ય, તેની સપાટી પર એટલે કે પૃથ્વીની સપાટી પર મહત્તમ અને સપાટીથી ઊંચે જઈએ તો પણ ઘટતો જાય અને નીચે આવીએ તો પણ ઘટતો જાય. એટલે કે ઊંડાઈએ પણ ઘટતો જાય, ઊંચાઈએ પણ ઘટતો જાય. સપાટી પર મહત્તમ અને પૃથ્વીના કેન્દ્ર પર શૂન્ય હોય છે. આટલું યાદ રહેશે મિત્રો. તો આજના લેક્ચરમાં આપણે આ ટોટલ 3 થિયરીઓ જોઈ છે. મહત્ત્વની થિયરી છે. હવે આવતા લેક્ચરોમાં આપણે તેના વિશેના દાખલાનો અભ્યાસ કરીશું. ઓકે. તો આજના લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.